ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હજી પણ યથાવત છે, ત્યારે સતત બીજા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ગઈકાલે 100 જેટલા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા, જોકે બાંગ્લાદેશીઓએ બનાવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। દબાણ દૂર કરીને 1 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ ચંડોળા તળાવના આ દ્રશ્યો છે કે જેમાં ગઈકાલે આખો દિવસ સતત ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જોકે કોર્પોરેશનની 50 જેટલી ટીમો આ કામગીરીમાં જોડાઈ ગઈ હતી। ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યો હતો, પોલીસ કર્મીઓ પણ તૈનાત રહ્યા હતા અને લગભગ 2000થી પણ વધુ ઝૂંપડાઓ જે છે તેમને દૂર કરવામાં આવ્યા છે અને સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 50થી પણ વધુ જેસીબી મશીનને પણ કામે લગાડવામાં આવ્યા હતા, ત્યારે ચંડોળામાં ડિમોલિશનની કામગીરી હજી પણ યથાવત છે। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીંયા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી। કાલે વહેલી સવારથી જ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જોકે બાંગ્લાદેશીઓએ જે ગેરકાયદેસર દબાણ કર્યું હતું તે દબાણને દૂર કરીને 1 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। ત્યારે મહત્વનું છે કે હજી પણ આ ડિમોલિશનની કામગીરી યથાવત છે। લલ્લા બિહારી નામનો શખ્સ જે બહારથી આવ્યો હતો, જે બાંગ્લાદેશી હતો અને જેણે અહીંયા પોતાનું એક સામ્રાજ્ય બનાવ્યું હતું, તેના સમગ્ર સામ્રાજ્યને ઉજાડવામાં આવી રહ્યું છે। તો આ અંગે વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા જિગ્નેશ પટેલ અત્યારે જોડાયા છે ચંડોળા વિસ્તારમાંથી, ત્યાંથી માહિતી મેળવીએ। જિગ્નેશ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલ સવારથી જ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ડિમોલિશનની, અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? કારણ કે કાલે આખો દિવસ ડિમોલિશન કરવામાં આવ્યું છે, દબાણો દૂર કરવામાં આવ્યા છે, અત્યારની શું પરિસ્થિતિ? કરવામાં આવે તો આ ચંડોળા તળાવ એ તળાવ છે કે અહીંયા ક્યારે પહેલા ન તો કોર્પોરેશન પહોંચ્યું હતું ન તો તંત્ર પહોંચ્યું હતું, એટલે કે જે ગેરકાયદેસર બાંધકામ વોટર બોડી ઉપર એટલે કે તળાવ પર કરવામાં આવ્યા હતા, મોટી માત્રામાં અને મોટા વિસ્તારમાં જે બાંધકામ છે તે થયું હતું, પરંતુ પહેલી વખત આ ડિમોલેશન કરવામાં આવ્યું છે। આ જે ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડવામાં આવ્યું છે। આજે ફરી એક વખત કોર્પોરેશનની જે ટીમો છે, ડીવાયએમસી કક્ષાના અધિકારીઓ છે તે અત્યારે ફરી એક વખત સર્વે માટે પહોંચ્યા છે। ગઈકાલની જે બાંધકામ તોડવામાં આવ્યું હતું, ગઈકાલની જે કામગીરી પૂર્ણ થઈ હતી, જેમાં 2000 જેટલા ઝૂંપડાઓ, જે કાચા ઝૂંપડાઓ હતા તે તોડી પાડવામાં આવ્યા છે, જેનો કાટમાળ અહીંયા દેખાઈ રહ્યો છે। આજે ક્યાંથી શરૂઆત કરવી, કેટલા વિસ્તારમાં ડિમોલેશન કરવું, તેના સર્વે માટે ડીવાયએમસી કક્ષાના અધિકારીઓ અત્યારે પહોંચી ચૂક્યા છે। સૌથી પ્રશ્ન કોર્પોરેશન માટે પણ એ જ મોટો છે કે આ જે ડિમોલેશન કરવામાં આવ્યું છે, જે ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે, તેનો કાટમાળ અહીંયાથી હટાવી અને લઈ ક્યાં જવો, સાથે જે અહીંથી જે લોકોના મકાનો તોડવામાં આવ્યા છે, ઝૂંપડાઓ તોડવામાં આવ્યા છે, કહેવામાં આવે છે કે મોટા ભાગના બાંગ્લાદેશીઓ અથવા તો ગેરકાયદેસર દેશમાં પ્રવેશ કરેલા લોકો અહીંયા રહેતા હતા, તે અન્ય કોઈ જગ્યાએ દબાણ ન કરે અથવા તો તેમની વૈકલ્પિક વ્યવસ્થા જો કરવાનો આદેશ આવે તો ક્યાં કરવો, તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। જે તળાવની અંદર એટલે કે ચંડોળા તળાવમાં મોટા પાયે જે દબાણ થયા હતા અને તેનું હવે 1 લાખ ચોરસ મીટરની અંદર જે રીડેવલપમેન્ટ થવાનું છે, તેનું જે બ્યુટિફિકેશન થવાનું છે, તે માટે જે આ કાટમાળ છે તે હટાવી અને અહીંથી બહાર લઈ જવો ખૂબ જ મોટો વિકટ પ્રશ્ન છે, કારણ કે અહીંયા માંડ ચાલીને પહોંચાય તેવી સ્થિતિ છે। ટ્રકો અથવા ભારે વાહનો હજી સુધી અહીંયા પહોંચે તેવી શક્યતાઓ બહુ નહીવત છે, માટે ન માત્ર ડિમોલેશન પરંતુ ડિમોલેશન બાદ અહીંયાથી કાટમાળ હટાવવો અને આ વિસ્તાર છે તેને ચોખ્ખું કરી અને ફરી પાછું તળાવના રૂપમાં પ્રસ્થાપિત કરવું, તે કોર્પોરેશન માટે સૌથી જટિલ અને ગંભીર પ્રશ્ન છે। અત્યારે જે દબાણો હટાવવામાં આવી રહ્યા છે, આજે બીજો દિવસ છે, ફરી વખત તે દબાણ હટાવવાની કામગીરી શરૂ થશે। અંદર કેટલાક ધાર્મિક સ્થાનો પણ આવેલા છે, જેને લઈ અને લોકોની ધાર્મિક આસ્થા તેની સાથે જોડાયેલી છે, તે હટાવવા કે નહીં તેને લઈને શું નિર્ણય લેવામાં આવે છે। અત્યારે ડીવાયએમસી કક્ષાના અધિકારીઓ છે તેના સ્થળ ઉપર જઈ રહ્યા છે, એક સર્વે કરવામાં આવી રહ્યો છે, કેટલા વિસ્તારમાં આજે ડિમોલેશન કરવું, તે તમામ પ્રશ્નને લઈ અને આજે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ જે જેસીબી સહિતના જે સરસામાન અને જે છે તે અત્યારે લાવવામાં આવી રહ્યા છે। તળાવના બીજી બાજુએ જે 50થી વધુ જે જેસીબી છે તે તેનો સ્ટાફ સાથે જે ટ્રકો છે તે ટ્રકો ખડકી દેવામાં આવી છે। અત્યારે જે બતાવી શકાય કે જે સરકારી તંત્ર એટલે કે જેમ ડીવાયએમસી કક્ષાના અધિકારીઓ, કોર્પોરેશનનો સ્ટાફ જે તમામ છે તે અત્યારે
બીજા દિવસના કામગીરી માટે સર્વે કરતો હોય તે નજરે ચડી રહ્યો છે. કારણ કે હજી જે તકલીફ છે તે સરકારી તંત્ર એટલે કે અધિકારીઓને પણ જો ચાલતા પહોંચવામાં તકલીફ પડતી હોય તો આજે જેસીબી સહિતના ભારે વાહનો ટ્રકો ત્યાં કેવી રીતે લાવવા, ડિમોલેશનની પ્રક્રિયા કેવી રીતે શરૂ કરવી તે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. અને એ જ વાત અત્યારે કઈ બતાવે છે કે જો વર્ષોથી તંત્ર અત્યાર સુધી અહીંયા નથી પહોંચ્યું તે તંત્રને છૂટ મળવા છતાં પણ હજી ત્યાં પહોંચવામાં તકલીફ પડી રહી છે. અને આ છે તેનું ત્રાદસ ઉદાહરણ કહી શકાય છે. બીજી તરફ જે અત્યારે કાટમાળ છે તે કાટમાળ હટાવવા માટેની પણ એક અલગથી રણનીતિ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે રસ્તામાં પડેલો કાટમાળ હટશે તો જ આગળના બાંધકામો છે તેને હટાવવામાં જ સરળતા રહેશે. માટે અલગથી એક બોડી એવી નિર્મિત થઈ શકે છે કે જ્યાં કાટમાળ છે તેને અહીંથી હટાવી અન્ય કોઈ જગ્યાએ ડમ્પ કરે અને વિસ્તાર ખુલ્લો થાય તો ભારે વાહનો અહીંયા લાવી શકાય. માટે ઝંખના અત્યારે કહી શકાય કે જે તંત્ર આને તોડવા માટે સજ્જ હતું પરંતુ હવે તેના માટે એક પછી એક તકલીફો વધી રહી છે. અને સૌથી મોટો પ્રશ્ન કોર્પોરેશનના માથે આવીને ઊભો છે કે હટાવ્યા પછીના લોકો ક્યાં જશે, શું અન્ય કોઈ જગ્યાએ દબાણ કરશે કે કેમ, અને જો ત્યાં દબાણ કરશે તો ત્યાં કેવી રીતે રોકવા, સાથે જ એનું જે દબાણ છે તે હટાવેલો સરસામાન ક્યાં નાખવો, તેનો નિકાલ કેવી રીતે કરવો, અને હજી જે ગેરકાયદેસર બાંધકામ છે ત્યાં સુધી હથોડા માટે માણસો અને જેસીબી સહિતના જે મોટા વાહનો છે તે કેવી રીતે પહોંચાડવા માટે આ તળાવનું બ્યુટિફિકેશન થાય તે પહેલાનો અહીંની જે પરિસ્થિતિ છે તે જોતા હજી પણ આ કામગીરી લાંબો સમય ચાલે તો નવાઈ નહીં. જી આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ. તો આ સ્થિતિ છે અત્યારે, કારણ કે ગઈકાલે વહેલી સવારથી જ ડિમોલિશનની કામગીરી તો શરૂ થઈ ગઈ હતી પરંતુ અનેક પડાવો પાર કરવા પડે તેવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ ચંડોળા તળાવ પર કરેલા દબાણના આ દ્રશ્યો છે કે જેમાં તળાવને પૂરીને તેની ઉપર દબાણ કરવામાં આવ્યા હતા કે જે ગઈકાલ સવારથી જ હટાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.